કેમ છો મિત્રો? મજામાં ને? આજના લેક્ચર નંબર 4 ની અંદર સરસ મજાના ટોપિકની ચર્ચા કરીશું. 6.5 વર્ગમૂળ. હવે વર્ગમૂળ એટલે શું? આની આગળના જે ટોપિક ભણ્યા એમાં આપણે ટોટલી વર્ગ વિશે ચર્ચા કરી. કોના વિશે ચર્ચા કરી? વર્ગ વિશે ચર્ચા કરી. વર્ગ પછી ટાઇટલ છે ચેપ્ટરનું વર્ગ અને વર્ગમૂળ. વર્ગની ચર્ચા કરી ચૂક્યા આગળના લેક્ચર્સમાં. વર્ગની ચર્ચા કરવાની બાકી છે, પરંતુ હાલ થોડીક વર્ગમૂળની ચર્ચા કરીશું, થોડીક પ્રાથમિક માહિતી મેળવીશું અને તેના પરથી અમુક દાખલા કરીશું. તો વર્ગમૂળ છે શું? તો મિત્રો, જેમ પ્લસ હોય એનું વિરોધી હોય માઇનસ, તેવી જ રીતે ગુણાકાર હોય તો તેનું વિરોધી હોય ભાગાકાર. એ જ રીતે જો વર્ગ હોય તો તેનું વિરોધી કોણ બને? વર્ગમૂળ. કોણ બને? વર્ગમૂળ. ઓકે. હવે વર્ગમૂળ કઈ રીતે વિરોધી બને એ સમજીએ. મિત્રો, વર્ગમૂળ જે છે એ જે પૂર્ણ વર્ગ સંખ્યા હોય. હવે પૂર્ણ વર્ગ સંખ્યાની વ્યાખ્યા તમે લેક્ચર નંબર 1 ની અંદર શીખી ગયા. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું? કે એવી સંખ્યા કે જેનો વર્ગ નીકળે. ઉદાહરણ તરીકે 144 છે. તમને ખબર છે 144 કોનો વર્ગ છે? હા, સરસ, 12 નો વર્ગ છે. પરંતુ 144 એ 12 નો વર્ગ છે તેમ દર્શાવવા માટે કયા સંકેતનો ઉપયોગ કરવો? તો મિત્રો, જ્યારે પણ વર્ગમૂળનો સંકેત એમસીક્યુમાં પૂછાઈ શકે. વર્ગમૂળનો સંકેત કયો? તો યાદ રાખીશું, વર્ગમૂળનો સંકેત કંઈક આ રીતનો ભાગાકાર જેવો છે. જ્યારે પણ આ વર્ગમૂળ, આ સંકેતને આપણે શું કહીશું? વર્ગમૂળ. હવે વર્ગમૂળની અંદર જ્યારે પણ કોઈ એવી સંખ્યા આવે છે કે જેનો વર્ગ નીકળે છે, એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા જ્યારે વર્ગમૂળની અંદર આવે છે ત્યારે તે વર્ગમાં રૂપાંતરિત થઈ જાય છે. ફરીથી એકવાર, જ્યારે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા વર્ગમૂળની અંદર આવે છે ત્યારે વર્ગમાં રૂપાંતરિત થઈ જાય છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે જો આને શબ્દોમાં વાંચવું હોય કે આને શું કહેવાય, તો શબ્દોમાં વાંચી શકાય 144 નું વર્ગમૂળ 12 છે. જેમ આપણે વર્ગની અંદર વાંચતા હતા કે મિત્રો 12 નો વર્ગ બરાબર 144. આને આપણે કઈ રીતે વાંચીશું? આને આપણે વાંચીશું કે મિત્રો 12 નો વર્ગ 144 થાય છે. એવી જ રીતે ઉપર જોઈએ કે વર્ગનું વિરોધી કોણ? વર્ગમૂળ. તો વર્ગનું જેમ વાંચીએ એનાથી ઉલટું વાંચવાનું. કોનું? વર્ગમૂળ માટેનું. તો વર્ગનું આપણે કઈ રીતે વાંચીએ છીએ કે 12 નો વર્ગ 144 છે, તો એનાથી બિલકુલ ઉલટું વાંચવાનું કે 144 નો વર્ગ નહીં, પરંતુ વર્ગમૂળ. તો 144 નું વર્ગમૂળ કયું છે? 12 છે. ઓકે. હજી એક ઉદાહરણ લઈએ. ધારો કે 18 નો વર્ગ 324 છે. તો જ્યારે વર્ગમૂળની અંદર 324 મૂકીશું તો આપણને જવાબ મળશે 18. એટલે કે આ જે વિધાન છે એને વાંચવું હોય તો કઈ રીતે વાંચી શકાય? એને વાંચી શકાય મિત્રો કે 324 નું વર્ગમૂળ કેટલું છે મિત્રો? 18 છે. ક્લિયર છે વાત? વર્ગમૂળના સંકેતનો ઉપયોગ કેમ કર્યો? કારણ કે અમુક કિસ્સાઓ આપણે હવે જોવાના છીએ કે વર્ગમૂળનો સંકેતનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો. હાલ હું તમને એક વાક્ય કહી રહ્યો છું જે તમારે યાદ રાખવાનું છે. એ વાક્ય છે કે મિત્રો, જ્યારે વર્ગ એટલે કે બે ઘાત હોય કોઈ પણ સંખ્યાની અથવા ચલની બે ઘાત હોય, જ્યારે વર્ગ x તરીકે કોઈ પણ સંખ્યા હોઈ શકે છે, જ્યારે આ જે વર્ગ છે એ બરાબર એટલે કે ની બીજી બાજુ જાય છે, ત્યારે બીજી બાજુ જાય છે ત્યારે વર્ગમૂળ બની જાય છે. વર્ગમૂળ બની જાય છે. તો આ સિમ્બોલને આપણે શું કહીશું? વર્ગમૂળ બની જાય છે. તમને સાહેબ સર કશી ખબર ના પડી મને તો એક ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ જોઈએ. જો ચોરસનું ક્ષેત્રફળ 144 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તેની લંબાઈ કેટલી હશે? તો મિત્રો, આપણને શું આપેલું? લખી દઈએ એકવાર. તો પહેલાં તો કયા આકાર માટે આપેલું? તો ચોરસ માટે. ક્ષેત્રફળ આપેલું કેટલું? 144
સેન્ટીમીટર સ્ક્વેર. હવે લંબાઈ આપેલી તો લખીશું લંબાઈ બરાબર કેટલી આપેલી આપણને આપેલી જ નથી, એ તો આપણને શોધવાની છે. ઓકે, તો લંબાઈ કઈ રીતે શોધીશું? મિત્રો સૌપ્રથમ આ જે ઉદાહરણ છે એને સોલ્વ કરવા માટે તમને ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર યાદ હોવું જરૂરી છે. ન યાદ હોય તો કોઈ ચિંતાનો વિષય નથી. ચોરસનું ક્ષેત્રફળ બરાબર થાય લંબાઈનો વર્ગ, એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે ક્ષેત્રફળ કેટલું આપેલું 144 બરાબર લંબાઈનો વર્ગ. આ બંનેને થોડું એડજસ્ટ કરી લઈએ. એલ સ્ક્વેરને આ બાજુમાં લખીએ અને 144ના પેલ બાજુમાં લખીએ તો કઈ રીતે થશે? હવે આ સેન્ટેન્સ યાદ કરો કે મિત્રો વર્ગ એટલે કે આ રહ્યો આપણો વર્ગ. વર્ગ એ બરાબર એટલે કે આ રહ્યા બરાબરની બીજી બાજુ એટલે આ બાજુ જાય છે ત્યારે શેમાં કન્વર્ટ થઈ જાય છે? વર્ગમૂળ. શેમાં? વર્ગમૂળમાં કન્વર્ટ થઈ જાય છે. આ મળી આપણને એલ સ્ક્વેરની કિંમત. આપણે તો શું જોઈએ? એલ જોઈએ. તો અહીંયા લખીશું એલ બરાબર વર્ગ જ્યારે બરાબરની બીજી બાજુ જાય છે ત્યારે વર્ગમૂળ બની જાય છે. ઓકે, તો ફાઇનલી આપણો જવાબ કયો છે? વર્ગમૂળમાં 144 એટલે કે 144નો વર્ગ કેટલો નીકળે? 12. તો આપણી લંબાઈ કેટલી આવી? 12 સેન્ટીમીટર. ઓકે, આવી આપણી લંબાઈ. તો હવે સમજ પડી ગઈ કે વર્ગમૂળની જરૂર કેમ પડી. જ્યારે પણ દાખલામાં આવી રીતની કન્ડિશન આવે ત્યારે આપણને વર્ગમૂળનો નિયમ યાદ હોવો જોઈએ કે મિત્રો વર્ગ જે છે એ જ્યારે બરાબરની બીજી બાજુ જાય છે ત્યારે વર્ગમૂળમાં કન્વર્ટ થઈ જાય છે અને વર્ગમૂળમાં આવેલી જે પૂર્ણ વર્ગ સંખ્યા છે એનો વર્ગ નીકળી જાય છે. આટલો સુધી જો દાખલો ગણશો તો ખોટો ગણાશે, કારણ કે આ મળ્યું એલ સ્ક્વેર. આપણે તો શું શોધવાનું? માત્ર ને માત્ર એલ, એટલે એલની લંબાઈ આપણને મળી ગઈ. હવે આગળના ટોપિકની ચર્ચા કરીશું 6.5.1 વર્ગમૂળ શોધવું. તમને થાય મિત્રો વર્ગમૂળ શોધવું એટલે શું? તો આપેલી સંખ્યા એ કઈ સંખ્યાનો વર્ગ છે તે જાણવાની પ્રક્રિયા જે છે એને આપણે કહીશું વર્ગમૂળ શોધવું. ઓકે, તો લખી દઈએ એકવાર કે આપેલી સંખ્યા કઈ સંખ્યાનો વર્ગ છે? કઈ સંખ્યાનો વર્ગ છે તે જાણવાની પ્રક્રિયાને આપણે શું કહીશું? વર્ગમૂળ શોધવું. વર્ગમૂળ શોધવું. હવે મિત્રો વર્ગમૂળ શોધવાની ઘણી બધી રીતો છે, પરંતુ તમારા બુકની અંદર 4-5 રીતો આપેલી જેનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાંથી સૌથી સાદી અને સિમ્પલ રીત કઈ છે? તો એ છે કે વર્ગમૂળની અંદર કોઈ પણ જે પૂર્ણવર્ગ સંખ્યા હોય તેને મૂકી દેવી. તો વર્ગમૂળની અંદર કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યા, ધારો કે આપણે 625 મૂકીએ છીએ તો તમને ખબર છે 625નું કોનો વર્ગ છે? 25. તો આપેલી સંખ્યા એટલે કે આપણને કઈ સંખ્યા આપેલી હતી? 25. એ કોનો વર્ગ છે? તો 25નો વર્ગ છે. તે કઈ રીતે ખબર પડી? વર્ગમૂળની મદદથી ખબર પડી. તે જાણવાની પ્રક્રિયાને આપણે શું કહીશું? વર્ગમૂળ શોધવું. એવી રીતે કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યા જ્યારે તમે વર્ગમૂળની અંદર મૂકશો ત્યારે તમને કઈ સંખ્યાનો વર્ગ છે તે મળી જશે. આ પ્રકારનો જે સિમ્બોલ છે વર્ગમૂળનો એ તમે કેલ્ક્યુલેટરની અંદર પણ જોયો હશે. ન જોયો હોય તો પણ ચિંતાનો વિષય નથી, જોઈ લેજો. હવે મિત્રો આ જે આપણે લખ્યું એને વાંચવું કઈ રીતે એની ચર્ચા આપણે આગળ કરી જ ચૂક્યા. આને કઈ રીતે વાંચીશું કે 625નું વર્ગમૂળ કયું? વર્ગમૂળ 25 છે. અને જો આને વર્ગ સ્વરૂપે વાંચવું હોય તો 25નો સ્ક્વેર બરાબર 625. તો વર્ગ રીતે વાંચવું હોય તો આપણે કહીશું કે 25નો વર્ગ 625 છે. મેં આગળ જ કીધું કે વર્ગ અને વર્ગમૂળ એકબીજાના વિરોધી જેવા લાગે. જે રીતે વર્ગનું વંચાય એવી રીતે વર્ગમૂળનું પણ વંચાય, પરંતુ થોડું વિરોધમાં વંચાય. વર્ગનું આ બાજુ વંચાય પરંતુ વર્ગમૂળનું આ બાજુ. ઓકે, આ બાજુ એટલે કઈ રીતે? 25નો વર્ગ 625 છે અને આ બાજુ એટલે કઈ રીતે? 625નું વર્ગમૂળ 25 છે. ઓકે, હવે મિત્રો એક ખૂબ જ અગત્યના મુદ્દાની વાત કરીશું. એ મુદ્દો કયો છે? તો મિત્રો જ્યારે કોઈ બી પૂર્ણવર્ગ સંખ્યા હોય એના વર્ગ 2 ટાઈપના હોય. તમે થાય કયા 2 ટાઈપના? તો મિત્રો લખીશું અહીંયા કે જ્યારે
કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોય, ધ્યાનથી સમજજો, સંખ્યા હોય તો તેના બે પ્રકારના વર્ગમૂળ નીકળે. તમે થાય કે આ બે પ્રકારના વર્ગમૂળ કયા કયા, તો ધ્યાનથી સમજજો કે જ્યારે 121 એવી રીતે તમે કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યા લઈ શકો છો, જ્યારે એને વર્ગમૂળમાં મૂકીએ ત્યારે આપણને જવાબ મળશે 11. તમને આ તો ખબર જ છે, પરંતુ જો હું કહું આનો જવાબ -11 પણ મળે તો તમને થોડું અચંબિત લાગશે કે સર -11 ક્યાંથી આવે. તો યાદ કરો કે જ્યારે 11 નો વર્ગ કરીએ એટલે થાય 11 ગુણ્યા 11, તો આપણને જવાબ મળશે 121. જ્યારે -11 નો સ્ક્વેર કરીએ ત્યારે પણ શું થાય, -11 ગુણ્યા -11. અને ધોરણ 7 પૂર્ણાંક સંખ્યામાં તમે ભણી ચૂક્યા કે માઇનસ માઇનસ પ્લસ 11 ગુણ્યા 11 કેટલા થાય, 121. એટલે કે -11 નો સ્ક્વેર અને +11 નો સ્ક્વેર, -11 નો સ્ક્વેર અને +11 નો સ્ક્વેર, એ બંનેનો જવાબ કેવો આવ્યો, સેમ આવ્યો. તો આપણે એવું કહી શકીએ 121 નું વર્ગમૂળ -11 પણ છે અને +11 પણ છે. સમજ પડી? ફરીથી એકવાર કે 121 જવાબ આપણને ક્યારે મળે, તો +11 નો વર્ગ કરીશું તો પણ આપણને 121 જવાબ મળશે, અને -11 નો વર્ગ કરીશું તો પણ આપણને 121 જવાબ મળશે. તો આપણે આના પરથી એવું કહી શકીએ કે 121 નું વર્ગમૂળ +11 પણ હોઈ શકે અને -11 પણ હોય છે. તેથી આપણે લખી શકીએ √121 બરાબર કાં તો આપણે 11 લખી શકીએ અથવા તો શું લખી શકીએ, -11. પરંતુ મિત્રો તમારી ચોપડીની અંદર, તમારી જે બુક છે એનસીઈઆરટીની, એની અંદર લખેલું કે આપણે ફક્ત આ પ્રકરણમાં ધન જે આપણે વર્ગમૂળ છે એનો જ ઉપયોગ કરવાનો છે. એટલે માઇનસ વાળું જે છે તમારે યાદ રાખવાની જરૂર નથી. તમારે જ્યારે આવું આવે ત્યારે માઇનસ વાળું લખવાની જરૂર નથી, તમારે પ્લસ વાળું જ લખવાનું છે. એટલે કે √121 કે કોઈ બી પૂર્ણ વર્ગ સંખ્યા વર્ગમૂળની અંદર આવે ત્યારે તમારે વર્ગમૂળ કાઢતા હોય ત્યારે માઇનસ વાળું વર્ગમૂળ લખવાની જરૂર નથી, તમારે પ્લસ વાળું વર્ગમૂળ જ લખવાનું છે. ઓકે, બીજા એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે અંડરરૂટ ની અંદર આપણને આપેલા છે 400. તો મિત્રો 400 બરાબર આપણે 20 પણ લખી શકીએ, અથવા તો બીજું શું લખી શકીએ, -20 પણ લખી શકીએ. પરંતુ તમારી બુકની અંદર આપેલું કે આપણે શું લખવાનું, માત્ર ને માત્ર +20. સમજવા માટે આપણે -20 ને યાદ રાખી શકીએ છીએ, પરંતુ બુકની અંદર લખેલું કે તમારે પ્લસ વાળું જ યાદ રાખવાનું છે, માઇનસ વાળું યાદ રાખવાની જરૂર નથી. પરંતુ તમને ખબર હોવી જોઈએ કે 20 પણ હોઈ શકે અને -20 પણ હોઈ શકે. -20 નું પણ આ નીકળે અને +20 નું પણ આ જ નીકળે. એ કઈ રીતે, આ રીતે આપણે સમજી ચૂક્યા. ઓકે, આ જો મિત્રો તમને સમજ પડી ગઈ હોય તો હવે એક સિમ્પલ પ્રયત્ન કરવાનો એક દાખલો ગણીશું, પ્રેક્ટિસ થઈ જાય એ માટે. પ્રયત્ન કરો પેજ નંબર પર 99 પર આપેલો, 99 પર. જો 11 નો વર્ગ 121 હોય તો 121 નું વર્ગમૂળ કયું? અને બીજા નંબરમાં આપેલું જો 14 નો વર્ગ 196 હોય તો 196 નું વર્ગમૂળ કયું? તો આ એકદમ સિમ્પલ છે. જો 11 નો સ્ક્વેર બરાબર 121 હોય તો આપણે √121 કરીશું તો આપણને જવાબ મળવાનો 11. એટલે કે આપણે કહી શકીએ કે 121 નું વર્ગમૂળ કયું મળે, 121 નું વર્ગમૂળ મળે 11. અને બીજા નંબરની અંદર પણ સેમ આ રીતે જ કરવાનું. મિત્રો 14 નો વર્ગ આપેલો આપણને 196, તો જ્યારે અંડરરૂટની અંદર આપણે 196 ને મૂકીશું તો 196 એ 14 નો વર્ગ હોવાથી જવાબ આપણને મળશે 14. એટલે કે આપણે કહી શકીએ કે 196 નું વર્ગમૂળ કયું છે, 14 છે. ઓકે, સિમ્પલ હતું. હવે મિત્રો ચર્ચા કરીશું આજના લેક્ચરના અંતિમ ટોપિકની, એટલે કે 6.5.2 પુનરાવર્તિત બાદબાકીની મદદથી વર્ગમૂળ શોધવું. આગળ આપણે જોઈ ચૂક્યા કે એકદમ સાદી રીતે વર્ગમૂળ કઈ રીતે શોધવું. હવે આપણે એક અલગ જ રીતથી વર્ગમૂળ શોધીશું. કઈ રીતે? એ છે પુનરાવર્તિત બાદબાકી. પુનરાવર્તિત બાદબાકી એટલે શું? તો બાદબાકીનું પુનરાવર્તન થવું. કોનું પુનરાવર્તન થવું? બાદબાકીનું પુનરાવર્તન થવું. એટલે આપણે કહીશું પુનરાવર્તિત બાદબાકી. બાદબાકીનું પુનરાવર્તન કઈ રીતે થશે? તો મિત્રો હું લખું છું પહેલું વાક્ય,
કે આ જે ટેકનિક છે, આ રીત છે, એની અંદર આપણે કઈ સંખ્યાઓનો ઉપયોગ કરીશું? તો માત્ર ને માત્ર એકી સંખ્યાઓ. એકી સંખ્યાઓ કઈ કઈ? 1 3 5 7 9 11 13 15 ઘણી બધી. તો એકી સંખ્યાઓનો જ આપણે ઉપયોગ કરીશું. ફરીથી એકવાર કહું છું કે આ રીતની અંદર આપણે કઈ સંખ્યાઓનો જ ઉપયોગ કરીશું? એકી સંખ્યાઓનો જ ઉપયોગ કરીશું. બીજા નંબરની અંદર મિત્રો, જે આપણને રકમ આપેલી છે દાખલામાં, તેમાંથી એકી સંખ્યાઓની વારાફરતી બાદ કરતા જઈશું. પહેલાં એ જે આપેલી હશે રકમમાં સંખ્યા, તેમાંથી 1 બાદ કરીશું. ત્યારબાદ જે જવાબ મળે એમાંથી 3, ત્યારબાદ 5 7 એવી રીતે અનુક્રમે પુનરાવર્તિત બાદબાકી કરતા જઈશું. ઓકે, તો અહીં હું લખું છું કે 1 થી શરૂ કરીને અનુક્રમે 3 5 7 9 ને આપેલ સંખ્યામાંથી શું કરીશું? બાદ કરતા જઈશું. પહેલું સ્ટેપ કયું? એકી સંખ્યાઓનો જ ઉપયોગ કરીશું. બીજું સ્ટેપ કયું? આપેલ સંખ્યામાંથી અનુક્રમે બાદ કરતા જઈશું. હવે અગત્યના 2 મુદ્દા. કયા 2 મુદ્દા? તો મિત્રો, જો આપણને બાદ કરતા કરતા છેલ્લે જવાબ જો આપણને શૂન્ય મળે, જવાબ શું મળે? શૂન્ય મળે, તો જેટલી આપણે એકી સંખ્યાઓનો ઉપયોગ કર્યો, જેટલી એકી સંખ્યાઓનો ઉપયોગ કર્યો તેને કાઉન્ટ કરી લઈશું. એટલે કે ગણી લઈશું કે કેટલી કુલ ટોટલ આપણે એકી સંખ્યાઓનો ઉપયોગ કર્યો. 1 3 5, 3નો ઉપયોગ કર્યો 3, 4 તો 4, 5 તો 5. આગળ હવે મિત્રો, જેટલી સંખ્યાઓ આપણે ઉપયોગ કરે તેને ગણીને કાઉન્ટ કરી લઈશું, અને જેટલા કાઉન્ટ મળે એ જ આપણો જવાબ હશે. એટલે કે એ જ આપણું વર્ગમૂળ હશે. હવે બીજી મહત્વની કન્ડિશન લખું છું કે જો જવાબ આપણને શૂન્ય મળતો નથી, બાદબાકી કરતાં કરતાં જો જવાબ શૂન્ય મળતો નથી અને કોઈ ઋણ સંખ્યા મળે છે, એટલે કે માઇનસ સંખ્યા મળે છે, તો તમારે સમજી લેવાનું કે જે રકમ આપેલી છે, તો સમજવું કે જે આપણને રકમમાં સંખ્યા આપેલી છે તે સંખ્યા પૂર્ણ વર્ગ નથી. શું નથી? પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ઓકે, આ હતી આપણી રીત. ફરીથી એકવાર જોઈ લઈએ કઈ રીત હતી. રીતનું નામ શું હતું? રીતનું નામ હતું પુનરાવર્તિત બાદબાકીની મદદથી વર્ગમૂળ શોધવું. પુનરાવર્તિત બાદબાકી એટલે શું? બાદબાકીનું વારંવાર પુનરાવર્તન થવું. આ રીતની અંદર સૌપ્રથમ આપણે એકી સંખ્યાઓનો જ ઉપયોગ કરીશું. એકી સંખ્યાઓનો ઉપયોગ કર્યા બાદ એકી સંખ્યાઓને આપેલી સંખ્યામાંથી અનુક્રમે બાદ કરતા જઈશું. સૌપ્રથમ એમાંથી 1 બાદ કરીશું, ત્યારબાદ 3 5 7, જેમ જેમ જરૂર પડે તેમ તેમ આપણે એકી સંખ્યાઓને લેતા જઈશું અને એનો ઉપયોગ કરતા જઈશું. ઓકે, હવે જો આપણને બાદબાકી કરતાં કરતાં છેલ્લે જવાબ શૂન્ય મળે, તો જેટલી એકી સંખ્યાઓનો આપણે ઉપયોગ કર્યો હોય તેને આપણે ગણી લઈશું અને તે જ આપણો જવાબ હશે. જો બાદબાકી કરતાં કરતાં જવાબ ઋણ એટલે કે માઇનસ મળે છે, તો સમજી લેવાનું કે જે આપણને સંખ્યા આપેલી છે રકમમાં, એ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. તમે થાય બાદબાકી ક્યાં સુધી કરવાની? તો મિત્રો, જ્યાં સુધી શૂન્ય જવાબ ન મળે ત્યાં સુધી બાદબાકી કરવાની. અને જો શૂન્ય જવાબ નથી મળતો અને ઋણ મળે છે, તો બાદબાકીને ત્યાં ને ત્યાં અટકાવી દેવાની અને નીચે લખી દેવાનું કે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ઓકે, જો આ રીતમાં સમજ પડી ગઈ હોય તો આપણે હવે તેના પરથી અમુક દાખલા ગણીશું, ત્યારબાદ લેક્ચરનો અંત કરીશું. હવે જોઈશું આ જે રીત આપણે જોઈ એને સમજી તો લીધી આપણે, પરંતુ ઉદાહરણમાં કઈ રીતે ગણવું, તો એના માટે આપણે એક ઉદાહરણ જોઈશું. ઉદાહરણની રકમ આપેલી અંડરરૂટ વર્ગમૂળની અંદર 81નું વર્ગમૂળ પુનરાવર્તિત બાદબાકીની મદદથી શોધો. જ્યારે પણ રકમમાં લખેલું હોય પુનરાવર્તિત બાદબાકીની મદદથી શોધો, તો આગળ જે આપણે રીત જોઈ એ રીતનો આપણે ઉપયોગ કરવો. સૌપ્રથમ શું કરીશું? તો સૌપ્રથમ મિત્રો, આપણને જે સંખ્યા આપેલી હોય તેને અનુક્રમે કઈ સંખ્યાઓમાંથી બાદ કરીશું? એકી સંખ્યાઓમાંથી. તો 81, સૌપ્રથમ પહેલી એકી સંખ્યા કઈ? 1, તો 81 બાદ કરીશું 1, જવાબ મળશે આપણને 80. બીજા નંબર ઉપર આપણને જવાબ મળ્યો 80, એ જવાબને આપણે લઈશું નીચે, એટલે કે 80. એક પછીની તરતની એકી સંખ્યા કઈ? 3, તો બાદ કરીશું 3 ને 80માંથી, તો જવાબ મળશે 77.
ત્રીજા નંબરની અંદર ફોલો કરતા જઈશું. જે અહીં જવાબ મળે એને અહીં લેવાનો એટલે 77 અને આગળની એકી સંખ્યામાંથી બાદ કરી દેવાનું. 3 પછીની એકી સંખ્યા 5 તો 77માંથી 5 જાય 72. આ રીતે આપણે અનુક્રમે બાદબાકી કરતા જઈશું જ્યાં સુધી આપણને જવાબ ન મળે ત્યાં સુધી. જો જવાબ ઋણ મળે છે તો ત્યાં બાદબાકી અટકાવી દેવાની અને જો જવાબ ઋણ મળતો નથી અને જવાબ મળતો રહેશે તો છેલ્લે જવાબ શૂન્ય મળશે ત્યારે બાદબાકી અટકાવવી. તો 72માંથી 7 જાય વધે 65. 65માંથી 7 પછીની એકી સંખ્યા 9. 65માંથી 9 એટલે 56. ઓકે, 56. છઠ્ઠા નંબરની અંદર 56માંથી વાત કરીશું 11ને તો આપણને જવાબ મળશે આપણને 45. 45માંથી વાત કરીશું 13ને તો આપણને જવાબ મળશે 5માંથી 3 જાય 2, 4માંથી 1 જાય 3. હવે 32માંથી વાત કરીશું 15ને તો આપણને જવાબ કેટલો મળશે મિત્રો? 17 મળશે. અને છેલ્લે 17ને લઈશું અને 17માંથી 15 પછીની સંખ્યા કઈ તો કે એ છે 17 જ. તો 17માંથી 17 જાય એટલે જવાબ મળશે આપણને 0. તો આપણને મિત્રો જેમ રીતમાં જોયું એ પ્રમાણે છેલ્લે જવાબ મળી ગયો આપણને 0. તો હવે શું કરીશું? જેટલી પણ એકી સંખ્યાનો આપણે ઉપયોગ કર્યો તેને ગણી લઈશું. તો કઈ 1 2 3 4 5 6 7 8 અને 9. આપણે કેટલી એકી સંખ્યાઓનો ઉપયોગ કર્યો? 9. તો અહીં લખીશું આપણે કે અહીં ઉપયોગ કરેલી એકી સંખ્યાઓ 9 છે. તેથી √81 નું વર્ગમૂળ કેટલું મળે? 9. આમ તો તમને ખબર જ છે કે 9 નો વર્ગ 81 થાય, પરંતુ આપણને રકમમાં લખેલું કે આ રીતનો ઉપયોગ કરો તો આપણે આ જ રીતનો ઉપયોગ કરીશું. તો આપણને 81 નું વર્ગમૂળ કેટલું મળ્યું? 9. આપણે 9 એકી સંખ્યાઓનો ઉપયોગ કર્યો એટલે જવાબ મળે 9. જો કોઈ 11 કરે તો 11 જવાબ મળે. ઓકે, હવે આગળનું ઉદાહરણ જોઈશું. હવે સ્વાધ્યાય 6.3 નો 1 નંબરનો દાખલો ગણીશું. નીચે આપેલ સંખ્યાઓના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે? હવે તમને થાય વર્ગનો એકમનો અંક તો જોઈએ, પરંતુ વર્ગમૂળમાં એકમનો અંક તો મિત્રો કંઈ નથી, એકદમ સિમ્પલ છે. જે તમે આગળ શોર્ટ ટ્રીકો ભણ્યા છો એકમનો અંક જાણવાની, તેનું એકદમ ઉલટું કરવાનું છે. હવે એ ઉલટું કઈ રીતે કરવાનું એ જરાક થોડું જોઈ લઈએ. તો મિત્રો અહીં હું લખું છું સંખ્યા અને હું લખું છું વર્ગ કરતાં મળતી સંખ્યા. આવું જ મેં આગળના લેક્ચર પણ લખ્યું હતું. વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક. જો તમે એ શોર્ટ ટ્રીકો યાદ કરી હશે, તૈયાર કરી હશે તો તમને સરળતા રહેશે આ દાખલો ગણવામાં. સંખ્યાનો એકમનો અંક. હવે મિત્રો જો સંખ્યાનો એકમનો અંક 0 હોય તો આપણને વર્ગ કરતા એકમનો અંક પણ 0 મળશે. જો 1 હોય અથવા 9 હોય તો આપણને મળશે 1. 2 હોય અથવા 8 હોય તો મળશે 4. 3 હોય તો મળશે 9. 4 હોય અથવા 6 હોય તો આપણને મળશે 6. 7 હોય તો મળશે 9 અને 8 હોય 9 ચર્ચા કરી ગયા આપણે, બરોબર છે. ઓકે, થઈ ગયા. હવે આપણે વિચાર્યું આ તરફ કે આપેલી સંખ્યાનો એકમનો અંક જો 0 1 1 1 9 2 8 3 હોય તો આપણને વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક આ મળે. તો હવે આનાથી ઉલટું વિચારવાનું કે જો આપેલી સંખ્યાનો એકમનો અંક 1 હોય તો વર્ગમૂળ નીકાળતા જે સંખ્યા મળે એનો એકમનો અંક 9 હોઈ શકે કાં 1 હોઈ શકે. ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે 9 છે, 19 છે, 19નો વર્ગ છે 361. તો જ્યારે એવી સંખ્યા આપેલી હોય કે 19નો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક કયો, તો તમે તરત જ કહેશો કે 1 અથવા 9 હોઈ શકે, પરંતુ 19નો વર્ગ આપણને ખબર છે એટલે જવાબ મળશે 1. હવે તમને કોઈ ઉલટું પૂછે કે 361નું
વર્ગમૂળ કાઢતા મળતી સંખ્યાનો એકમનો અંક કયો? તો 361નું વર્ગમૂળ નીકાળશો એટલે મળશે 9. તો હમણાં આપણે જોયું ફોરવર્ડમાં, હવે જોઈશું રિવર્સમાં. 361નું વર્ગમૂળ કાઢી તો જવાબ મળે 9. તો એકમનો અંક કયો મળ્યો? 9. જ્યારે વર્ગ કર્યો તો એકમનો અંક મળે 9, 1, અને વર્ગમૂળ કાઢ્યું તો એકમનો અંક મળ્યો 9. તો જવાનું છે રિવર્સ. આપણને આ સંખ્યાઓ રકમમાં આપેલી હશે, આપણે શોધવાની આ સંખ્યાઓ. ઓકે, ક્લિયર છે? તો આ દાખલો ગણીએ. ઓકે, તો ફરીથી એકવાર રકમ વાંચી લઈએ. નીચે આપેલી સંખ્યાઓના વર્ગમૂળમાં એકમનો અંક. તો યાદ કરો કે પૂર્ણવર્ગ સંખ્યા 1, પૂર્ણવર્ગ સંખ્યામાં એકમનો અંક છે 1. જ્યારે વર્ગમૂળ કાઢીશું તો આપણને એકમનો અંક 1 પણ મળી શકે, અથવા બીજો કયો મળી શકે? 9 મળી શકે. બીજા નંબરની અંદર 6, વર્ગમૂળ કાઢતા એકમનો અંક, વર્ગ કરતા એકમનો અંક મળ્યો 6. તો સંખ્યા જે છે જેનો વર્ગ આપણે વર્ગમૂળ કાઢવાનું છે એ સંખ્યામાં એકમનો અંક કા 4 હોઈ શકે અથવા 6 પણ હોઈ શકે છે. ઓકે, આપણને આ જે સંખ્યાઓ છે એનું વર્ગમૂળ ખબર નથી, એટલે આપણે આ રીતે લખીશું. 1 છે તો ઉપર લખીએ જ પ્રમાણે 1 હોઈ શકે, અથવા બીજો 9 હોઈ શકે, ને છેલ્લે છે 5. 5 હોય તો 5 જ હોય. ઓકે મિત્રો, સિમ્પલ હતો આ તો એકદમ. તો મિત્રો, લેક્ચરમાં મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. યુટ્યુબનું થોડું આગળ વધારો મારી ચેનલને. આ લેક્ચરની મિત્રો ડીપીપી ફાઇલ જોઈતી હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એ તમે સોલ્વ કરશો તો તમને વધારે ખબર પડશે, વધારે પ્રેક્ટિસ થશે અને વધારે માસ્ટરી આવશે. આ લેક્ચરની જો પ્રોપર પણ પીડીએફ ફાઇલ જોઈતી હોય એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં જ મળી જશે. 1 થી 25ના જે વર્ગ છે એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તમારે કોઈ પીડીએફ ફાઇલની ચિંતા કરવાની જરૂર નથી. તો આવજો, બાય બાય, સ્ટે હોમ, સ્ટે સેફ, keep studying, keep growing. જય હિન્દ, જય ભારત.